તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે અડદના ઉતારા અને અડદના ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે અડદની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। અડદમાં હાજર માલની ભારે અછત છે, જેના કારણે નીચા ભાવથી પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। નજીકના ભવિષ્યમાં માત્ર થોડો પાક આવી રહ્યો છે, પરંતુ તેનું દબાણ એપ્રિલમાં જ સર્જાશે અને હાલમાં જૂનો સ્ટોક સમાપ્ત થવાના આરે છે। આ જોતાં પ્રતિ ક્વિન્ટલે 300થી 400 રૂપિયાનો હજી વધુ વધારો અને ઉછાળો જોવા મળી શકે છે। આ વખતે અડદનો સ્થાનિક પાક ઘણો ઓછો હતો, જેના કારણે સિઝનથી અત્યાર સુધી બજારમાં ધીમે ધીમે વધારો થયો હતો અને તેની સાથે સાથે ચાલુ મહિનાની શરૂઆતમાં થોડી લેવાલી વધવાના કારણે અડદની બજારમાં ભાવ ઘટીને 9,800 રૂપિયા થયા બાદ બજારો ફરી વધીને 1,025 રૂપિયાની સપાટી પર આવી ગઈ છે। ત્યારે ચેન્નઈમાં કઠોળ મિલોએ અડદનો ભાવ પખવાડિયા પહેલાં 9,100 રૂપિયા હતો, તે અત્યારે વધીને 9,650 રૂપિયા થઈ ગયો છે। ચેન્નઈમાં પણ આયાતકારોએ તેમના કન્ટેનર વધેલા ભાવે વેચવાનું શરૂ કર્યું છે। બીજી તરફ હજુ બીજી રીતે માલ વેચતા માલની ડિલિવરી બાકી હોવાથી મોટા સ્ટોકની ડિલિવરી માંગણી શરૂ કરી છે અને તે જ સમયે કઠોળ મિલોએ છાલવાળી અને ધોવાણ અડદનું વેચાણ મોટી સંખ્યામાં વધવા લાગ્યું છે, જેના કારણે અછતમાં 300થી 400 રૂપિયાનો વધારો થયો છે અને નજીકના ભવિષ્યમાં નવો પાક નહીં આવે તો તે જોતાં વધુ તેજી આવશે। આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં એક નાનો પાક છે, તે પણ ઊંચા ભાવના કારણે ખેતરોમાં ઊભા પાક માટે એડવાન્સ વેપાર કરવામાં આવ્યા હતા, તે ત્યાંના કઠોળ મિલોએ ખરીદવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે તે મળવાનું મુશ્કેલ બની રહ્યું છે। આ સાથે ઉત્તર ભારતમાં મુખ્ય પાક આવવામાં 8 મહિના બાકી છે। બીજી તરફ બર્મામાં ભાવ સતત વધી રહ્યા છે। આ તમામ સંજોગો જોતા અડદ વર્તમાન ભાવથી વધુ તેજી થવાની સંભાવના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તમામ માહિતી સાથેનો નિર્ણય ખેડૂત પોતે જાતે લઈ શકે છે અને માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।